हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज बनाईशुं आपणे केक जे ईंडा वगर बनाईशुं। तेना माटे मैं अहींया गળી 1 वाटकी मैदो लीधो छे। 1 वाटकी मैं पीसेली खांड लीधी छे। जो तमारी पासे बूरू ना होय तो तमे घरे आखी जे खांड होय एने मिक्सर ग्राइंडर में पीसी लेवानी। अहीं आगळ तमे जोई शको छो 100 ग्राम जेटલું दूध लीधुं छे। तेने मैं आपणी आंगળી बोळाय एटલું गरम करी लीधुं छे અને 1 वाटकी में तेल लीधुं छे। आमां तमे अर्धुं तेल ने अर्धुं घी करी शको छो। અને અહીંયા આગળ 1 ચમચી બેકિંગ પાવડર ને અડધીથી બી ઓછી ચમચી મેં અહીંયા આગળ બેકિંગ સોડા લઈ લીધો છે। તમે જોઈ શકો છો। હવે સરસ આપણે આનો કેક બનાવવાનો છે। મેં પહેલાં પણ કેક બનાવેલો, તે આપણે સૂજીનો બનાવેલો, અત્યારે આપણે મેદાનો કેક બનાવવાનો છે, તે પણ ઈંડા વગર। एकदम सॉफ्ट और एकदम स्पॉन्जी थशे। तमे एकवार आ रीतना जरूरथी ट्राय करजो। तेना माटे तमे जोई शको छो मैं अहींया आगळ कढ़ाई मूकी दीधी छे जे गरम करवा माटे। एनी नीचे मैं मीठुं नाखी दीधुं छे। जे पहला मैं वापरेलुं हतुं ए ज मीठुं छे। आमां आपणे पहला मीठुं नाखी देवानुं छे। 1 वाटकी मैं मीठुं नाखी दीधुं छे ने आ रीतना आपणे तमारी पासे जारी होय तो मूकी देवानी। जो ना होय तो तमे वाटकी पण एक ऊंधी वारीने मूकी शको छो। अने मैं 10 मिनिट थया छे गरम करवा मूकी छे मीडियम गैस पर। અને હવે આપણે આને બેટર તૈયાર કરી દઈએ। તમે જોઈ શકો છો મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે। એમાં આપણે પહેલાં દૂધ નાખી દઈશું અને આપણે ખાંડ નાખી દઈશું અને હવે આપણે તેલ નાખી દઈએ અને આને સરસ મિક્સ કરી લઈએ। આ રીતના એકદમ સરસ મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો સરસ કલર ચેન્જ થઈ ગયો છે। મેં 2 થી 3 મિનિટ સુધી આ રીતના મિક્સ કરી લીધું છે અને હવે આપણે મેદો નાખી દઈશું। તમે ચાહો તો આમાં ચાળીને પણ મેદો નાખી શકો છો। અને હવે આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા રાખેલો એ નાખી દઈશું અને પણ સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે। તમારે એક જ ડાયરેક્શનમાં આ રીતના મિક્સ કરી લેવાનું છે। તમે ચાહો તો આમાં ફૂડ કલર નાખી શકો છો। હું એ નથી નાખ્યો અને વેનિલા એસેન્સ પણ હું એ નથી નાખ્યું। તમે ચાહો તો આમાં નાખી શકો છો। અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લેવાનું છે। આ રીતના તમે જોઈ શકો છો સરસ આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે ને આ રીતના એકદમ મેં એને તમે જોઈ શકો છો આ રીતના પડે એવું રાખ્યું છે જે એકદમ એક ધાર લીસી જાય છે આપણી। અને હવે આપણે આ રીતના મેં તમે જોઈ શકો છો આપણે કેક બેક કરવા માટે લઈએ છીએ એ રીતના મેં અહીંયા આગળ તેલ લગાવી લીધું છે ને એમાં મેદો નાખીને આ રીતના બધો મેદો કઢી લીધો છે। હવે જે આપણે બેટર બનાવીને મૂક્યું હતું આ રીતના એમાં નાખી દઈશું। મેં બધું બેટર નાખી દીધું છે ને આપણે આમ સાધારણ આપણે થપથપાઈ હલવાનું છે। તમે ચાહો તો આના પર તૂટી ફૂટી નાખી શકો છો। મેં અહીંયા આગળ થોડા કાજુ બદામ લઈ લીધા છે, એને આ રીતના હું ઉપર લગાવી દઈશ। તમે આમાં ફૂડ કલર પણ નાખી શકો છો, મેં નથી લીધો। મેં આ રીતના કાજુ બદામ લગાવી દીધા છે। તમે તમને ગમતા ડ્રાયફ્રૂટ આમાં નાખી શકો છો। હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈએ આ રીતના અને આપણે 15 મિનિટ સુધીને આને મીડિયમ ગેસ પર અને 20 મિનિટ સુધીને આપણે एकदम धीमा गैस पर રહેવા દેવાનું છે। તો આવડે અત્યારે આપણે મીડિયમ ગેસ પર રહેવા દેવાનું છે 15 મિનિટ। આપણે જોઈ લઈએ 45 મિનિટ થઈ છે મેં મૂકીને અને હવે આપણે જોઈ લઈએ એક ચાકુની મદદથી તમે આ રીતના જોઈ શકો છો। તમારું ચાકુ એકદમ ક્લીન આવે એનો મતલબ કે તમારે સરસ થઈ ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને બહાર કાઢીને આપણે ઠંડુ થવા દઈએ। આ રીતના આપણે એને બહાર કાઢીને અડધો કલાક 30 મિનિટ સુધી આને ઠંડુ થવા દઈએ, પછી આપણે કાઢીશું। તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું છે। બહુ ઠંડુ નહીં થયું પણ આપણે ટચ કરીએ એવું ઠંડુ થઈ ગયું છે। અને તમે જોઈ શકો છો આજુબાજુથી પણ આપણો કેક સરસ છૂટો પડ્યો છે। જો ના થતો હોય તો તમારે એક ચાકુની મદદથી આ રીતના ગોલ ચાકુ ફેરવી લેવાનું અને આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું।
આ રીતના તરત જ નીકળી જાય છે। તમે જોઈ શકો છો કલર પણ કેવો સરસ આવ્યો છે ને એકદમ સ્પોન્જી થયો છે। તમે આ રીતના એકવાર કેક બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તમને હું કાપીને બતાવી દઉં। તમે જોઈ શકો છો કેવો સરસ થયો છે, એકદમ જારીદાર ને એકદમ સરસ સ્પોન્જી થયો છે। તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો। અને ફ્રેન્ડ્સ, તમને જો મારા વિડીયો ગમતા હોય અને મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ।